નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરમાં જે હું તમને બે દાખલા ભણાવવાનો છું, બે દાખલા વેરી આઈએમપી છે. બરાબર છે કે જૂના ગણિતમાં પણ એ દાખલા હતા અને નવા ગણિતમાં દાખલા આપેલા છે અને ખૂબ વખત જૂના ગણિતમાં પૂછાઈ ગયેલા છે. અને બે દાખલા હાવ નાના છે, મજાના દાખલા છે. પાઠ્ય પુસ્તકમાં આપણા નવનીતમાં જૂના ગણિતમાં ઉદાહરણમાં પણ હતા અને અત્યારે સ્વાધ્યાયમાં છે. એટલે આપણે તમે નવનીતમાં જો તો આ દાખલા બહુ લાંબી રીતે ગણેલા છે, પણ હું તમને જે સમજાવું એ રીતે તમે ગણશો તો બે દાખલા એકદમ આપણને શોર્ટકટ રીતે અને સરળતાથી તમને યાદ રહી જાય એ રીતે હું તમને જણાવીશ. ઓલી લાંબી રીત છે નવનીત વાળી જે આપી છે એ પણ તમને છેલ્લે કહી દઈશ કે લોકો આ રીતે ગણે છે અને આપણે એને ટૂંકીને સરળ રીતે કે જે આપણને યાદ રહી જાય, બરાબર છે, એવી રીતે હું તમને જણાવીશ. જો પહેલો દાખલો જોઈએ, આમાં બે દાખલા ગણવાનો છે. મેં પહેલો દાખલો હું કીધું જો તો 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD ની, અહીં તો આપણે ચોરસ ABCD આપ્યો છે, એની બાજુનું માપ છે 10 સેન્ટીમીટર. બરાબર છે, 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD ની પ્રત્યેક બાજુ વ્યાસ હોય તેવા અર્ધવર્તુળ આકૃતિમાં દોરેલા છે. જો આકૃતિમાં એક ચોરસ ABCD છે, તો આ ધ્યાન રાખો કઈ રીતે આકૃતિ દોરી. તમને એમ થતું હશે કે આકૃતિ કઈ રીતે દોરી, તો કે આપણને એક ચોરસ ABCD આપેલો છે. બરાબર છે, પછી ચોરસની બાજુની લંબાઈ આપણને આપી દીધી 10 સેન્ટીમીટર. જો શું કીધું, ABCD ની પ્રત્યેક જો તો 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD ની પ્રત્યેક બાજુ વ્યાસ હોય તેવા અર્ધવર્તુળ આકૃતિમાં દોરેલા છે. એટલે કે ચોરસની ચાર બાજુ AB BC CD અને DE, એટલે કે ચોરસની ચારે બાજુ વ્યાસ થાય એવા આપણે અર્ધવર્તુળો દોરવાના છે. જો પહેલા AB બાજુ વ્યાસ થાય એવો આપણે અર્ધવર્તુળ દોરવું હોય તો આપણે શું કરી દો તો આ રીતે દોરી. આમે અર્ધવર્તુળ દોર્યું, એમાં AB વ્યાસ છે. કયો વ્યાસ? તો ત્રિજ્યા કેટલી? AB વ્યાસ 10 સેન્ટીમીટર. તો ત્રિજ્યા આપણે તરત ખબર પડી જાય, અર્ધવર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર. આપણે આખું આ ચોરસમાં ચાર એવા અર્ધવર્તુળ દોરવાના છે કે જેના વ્યાસ ચોરસની બાજુ હોય. કીધું ને, જો 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD ની પ્રત્યેક બાજુ તો અહીં કીધું પ્રત્યેક બાજુ વ્યાસ હોય તેવા અર્ધવર્તુળ દોર્યા છે. આ પહેલી બાજુ વ્યાસ થાય, આ અર્ધવર્તુળ આપણે દોર્યું છે, આ એનો વ્યાસ આ AB થાય. હવે આપણે BC વ્યાસ થાય તેવું અર્ધવર્તુળ દોરવું છે. જોજો દોર્યું BC વ્યાસ થયો, આ અર્ધવર્તુળ દોર્યું, એનો વ્યાસ BC થયો. જો પછી ત્રીજી બાજુ CD વ્યાસ થાય તેવું આપણે અર્ધવર્તુળ દોરવું છે. જોઈજો જો તો આપણે આ અર્ધવર્તુળ દોર્યું, આ એનો વ્યાસ શું છે? CD કયો. હજી ચોથી બાજુ રહી ગઈ AD, જેનો વ્યાસ થાય એવું અર્ધવર્તુળ દોરવું છે. જોઈજો બરાબર છે, આ AD વ્યાસ 6 નો જો તો આનો વ્યાસ AD 6. તો કે ચોરસની બાજુઓ જેના વ્યાસ થાય એવા આપણે ચોરસમાં ચાર અર્ધવર્તુળો દોરવાના છે. ફરી વખત તમને એક ઝડપથી શીખવાડ દો કે ભાઈ આ ચોરસ હોય, આ ચોરસ છે તો એની ચોરસની બાજુઓ અર્ધવર્તુળના વ્યાસ થાય તે રીતે આપણે ચાર અર્ધવર્તુળ એમાં દોરવા છે. પહેલો દોર્યો, બીજો દોર્યો, ત્રીજો અને ચોથો. તો પડી ગઈ તમને કેમ આકૃતિ દોરવી? તો આ રીતે આપણે આકૃતિ દોરવાની છે. તો આમાં આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર છે, જોઈએ આપણે રંગીન પ્રદેશ કોણ છે કે જે આવો ડિઝાઇન બને છે, ફૂલ જેવા ચાર અંદર ડિઝાઇન બને છે, એ રંગીન પ્રદેશ છે. તો પહેલા અહીં લખી નાખો. અહીં જો તો હું લખશું ચોરસની બાજુની લંબાઈ ને L નામ આપશું. ચોરસની બાજુની લંબાઈ L બરાબર કેટલા? 10 સેન્ટીમીટર લખી નાખો. પછી અર્ધવર્તુળની ત્રિજ્યા તો લખો અર્ધવર્તુળની ત્રિજ્યા, અર્ધવર્તુળની ત્રિજ્યા R બરાબર, જો આપણને ખબર છે કે આપણે આકૃતિમાં ચોરસની બાજુઓ જેના વ્યાસ હોય તેવા ચાર અર્ધવર્તુળ દોરેલા છે. દાખલા તરીકે પહેલું અર્ધવર્તુળ આપણે આ રીતે દોરેલું છે કે ચોરસની બાજુનો વ્યાસ હોય તો અર્ધવર્તુળની ત્રિજ્યા કઈ રીતે મળશે? તો આપણે આ તો અર્ધવર્તુળનો વ્યાસ છે ચોરસની બાજુ, તો ત્રિજ્યા એટલે ખબર પડશે વ્યાસના છેદમાં 2. વ્યાસના છેદમાં 2 10 સેન્ટીમીટર ના છેદમાં 2 એટલે
કેટલા 5 સેન્ટીમીટર મળી ગઈ ત્રિજ્યા. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો લખો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો આમાં સીધું જ જો વિદ્યાર્થીઓ આકૃતિના આધારે જ સીધું રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળે છે. લખો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. તો હું સૂત્ર આવશે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે આ આકૃતિમાં જો ચાર અર્ધવર્તુળ જો તમે પહેલો અર્ધવર્તુળ દોર્યો તો પહેલો અર્ધવર્તુળ દોર્યો તો આપણે એટલો ભાગ એમાં આવ્યો એટલો ભાગ. પછી બીજો અર્ધવર્તુળ દોર્યો તો આ ભાગ આ પહેલો આટલો ભાગ એવો છે જો આ ફૂલ જો પહેલો બીજો ભાગ એ પહેલા અર્ધવર્તુળમાં આવ્યો અને બીજામાં આવ્યો. પછી ત્રીજો અર્ધવર્તુળ આમ દોર્યો તો આ ભાગ છે બીજો ભાગ ઈ બીજા અર્ધવર્તુળમાં આવ્યો તો ત્રીજા અર્ધવર્તુળમાં આવ્યો. પછી આ ભાગ છે ઈ જો તો ત્રીજા અર્ધવર્તુળ દોર્યું ત્યારે આવ્યો તો પછી ચોથા અર્ધવર્તુળમાં આવ્યો. પછી આ ભાગ છે પહેલા અર્ધવર્તુળમાં આવ્યો તો અને ચોથા અર્ધવર્તુળમાં આવ્યો. એટલે કે ચાર જો તમે અર્ધવર્તુળોના ક્ષેત્રફળમાંથી આખા ચોરસનું ક્ષેત્રફળ બાદ કરી દો ચાર અર્ધવર્તુળોનું ક્ષેત્રફળ માઈનસ અહીંયા આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું આ દાખલામાં તો તમે ચાર અર્ધવર્તુળો ખ્યાલ પડ્યો ને તમને કીધું કે જોઈ લો બરાબર ચાર અર્ધવર્તુળોના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરી દો. ઘણા વિદ્યાર્થી આમાં ઊંધું લખે ચોરસના ક્ષેત્રફળમાંથી ચાર અર્ધવર્તુળોનું ક્ષેત્રફળ બાદ કરે પણ વિદ્યાર્થીઓ જ્યારે આપણે ચાર અર્ધવર્તુળ લેશું ને ત્યારે આ રંગીન ભાગ છે ને પ્રત્યેક રંગીન ભાગ ડબલ વખત આવશે એટલે એ ચાર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ વધી જાય. ઘણા વિદ્યાર્થીઓમાં પ્રશ્ન થાય કે સાહેબ ચોરસના ક્ષેત્રફળમાંથી ચાર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ નહીં બાદ કરવાનું પણ તમે આકૃતિ દોરો ને ત્યારે વિચારો ખરેખર તો તમને આકૃતિ બતાવું. તમે આકૃતિ દોરો ત્યારે વિચારો ચોરસ છે 10 સેન્ટીમીટર બાજુવાળો આમ આપણે ચાર અર્ધ ચોરસની બાજુ વ્યાસ થાય એવા ચાર અર્ધવર્તુળ દોરશું તો આ રંગીન જે ભાગ આપણને આકૃતિમાં દેખાય છે ને એ ડબલ વખત આવે છે. જો તમારે જો હું પહેલી બાજુ આ AB છે એને વ્યાસ લઈને અર્ધવર્તુળ દોર્યું બરાબર છે. પછી BC બાજુને વ્યાસ લઈને અર્ધવર્તુળ દોરીશ ત્યારે હું છું આ રંગીન ભાગ આ પહેલો રંગીન ભાગ આ ભાગ છે રંગીન ભાગ પહેલા અર્ધવર્તુળમાં આવ્યો અને શેમાં આવ્યો પાછો પહેલા અર્ધવર્તુળમાં આવ્યો પાછો બીજા અર્ધવર્તુળમાં આવ્યો આ ભાગ ડબલ વાર આવ્યો. એ જ રીતે હું ત્રીજો જ્યારે અર્ધવર્તુળ દોરીશ જોઈજો આ CD બાજુ CD ને વ્યાસ લઈને જ્યારે હું અર્ધવર્તુળ દોરીશ આમ ત્યારે આ ભાગ છે આ ભાગ જે ડિઝાઇન બની એ ભાગ બીજા અર્ધવર્તુળમાં આવ્યો તો બરાબર ને આમ કર્યું ત્યારે પાછો ત્રીજા અર્ધવર્તુળમાં આવ્યો એટલે કેટલો ભાગ બીજા અર્ધવર્તુળમાં એટલો ભાગ છે ઈ બીજા અર્ધવર્તુળમાં આવ્યો અને ત્રીજા અર્ધવર્તુળમાં આવ્યો એટલે વધારે વખત આવ્યો. પછી હું AD બાજુને વ્યાસ લઈને જે વર્તુળ દોરીશું અર્ધવર્તુળ તો જો તો આ ભાગ છે કયો ભાગ આ ભાગ ઈ જો તો આ ત્રીજા અર્ધવર્તુળમાં આવ્યો તો આ ભાગ અને ચોથા અર્ધવર્તુળમાં આવ્યો આ ભાગ. પછી આ ભાગ છે ઈ ચોથા અર્ધવર્તુળમાં આવ્યો અને પહેલા અર્ધવર્તુળમાં આવ્યો તો એનો અર્થ એવો છો કે વિદ્યાર્થી તમે એવું વિચારતા હો સાહેબ આમાં તમે ભૂલ કરી કે સાહેબ આખું ચોરસ મોટું છે તો ચોરસના ક્ષેત્રફળમાંથી ચાર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી નહીં પણ જ્યારે ચોરસમાં તમે ચોરસની બાજુઓને જ્યારે વ્યાસ લઈને આપણે કીધું ને કમા ચોરસની બાજુ AB BC CD DA ને વ્યાસ લઈને તમે અર્ધવર્તુળો ચાર દોરશો તો આવી તમને આકૃતિ રચાશે. તો ચાર અર્ધવર્તુળમાં પહેલું બીજું ત્રીજું ચોથું એમાં રંગીન ભાગ ડબલ વાર આવ્યો. ખ્યાલ પડ્યો મેં તમને એક અર્ધવર્તુળ દોરીને બતાવ્યું તો રંગીન આ દાખલા કે આ ભાગ છે રંગીન ભાગ એટલો ભાગ તો ચોથામાં આવ્યો અને પહેલામાં આ રંગીન ભાગ છે પહેલામાં આવ્યો અને બીજામાં આવ્યો. આ રંગીન ભાગ છે બીજા અર્ધવર્તુળમાં આવ્યો અને ત્રીજા અર્ધવર્તુળમાં આવ્યો. આ રંગીન ભાગ છે ત્રીજા અર્ધવર્તુળમાં આવ્યો અને ચોથામાં આવ્યો. એટલે પ્રત્યેક રંગીન ભાગ છે એ બધી અર્ધવર્તુળોમાં આવ્યા એટલે એનો અર્થ એવો છે ચાર અર્ધવર્તુળનું ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કર્યો તો બે વખત આવ્યા એ રંગીન ભાગ વધે એનું ક્ષેત્રફળ આપી દો સાદો મૂકી દો સૂત્રની કિંમત 4 ગુણ્યા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બોલો આ અહીં જો અર્ધવર્તુળ જ દોરેલા છે
તો 4 અર્ધવર્તુળોનું ક્ષેત્રફળ. એક વર્તુળનું ક્ષેત્રફળ તમે જાણો છો ને, આખું વર્તુળ હોય તો એનું આપણે ક્ષેત્રફળ જાણીએ છીએ. શું આવશે સૂત્ર આખા વર્તુળનું ક્ષેત્રફળ? પાય r વર્ગ. તો એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો તરત તમે કહેશો છે પાય r વર્ગના છેદમાં 2 માઈનસ ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ ખબર છે? લંબાઈ ગુણ્યા લંબાઈ, અથવા શું આવશે? લંબાઈનો વર્ગ. અહીંયા મૂકી દો કિંમત 4 ગુણ્યા અહીં 2 એકાંક 2 તો સીધા ભાગ આપી નાખો તોય આવશે, નહીંતર પછી સદરૂપ આપશો તોય વાંધો નહીં. પાઈ ની કિંમત નથી આપી, મૂકો પાઈ બરાબર 22/7 ગુણ્યા r નો વર્ગ, ત્રિજ્યાનો વર્ગ એટલે કેટલા આવશે? 5 ગુણ્યા 5 ના છેદમાં 2. તો 4 ગુણ્યા પાઈ ની કિંમત 22/7. ત્રિજ્યા કેટલી આપેલી છે? તો વ્યાસ અહીંયા ચોરસ ચોરસની બાજુનો પાય છે, અર્ધવર્તુળનો વ્યાસ છે, તો ત્રિજ્યા એટલે શું થશે? વ્યાસના છેદમાં 2. 5 ગુણ્યા 5 ના છેદમાં 2 માઈનસ ચોરસની બાજુની લંબાઈનો વર્ગ. ચોરસની બાજુ 10 છે, તો 10 ગુણ્યા 10 અથવા 10 નો વર્ગ સીધો લઈ લો કોઈ વાંધો નહીં. આપી દો સાદુરૂપ. શું થશે? 2 એકા અને 2 દુ 4. 22 દુ 44 ગુણ્યા 25. બોલો ગુણાકાર 1100. 1100 ના છેદમાં 7 માઈનસ 100. અને બે રીતે જવાબમાં લખે છે. અહીં લસા લઈને પણ જવાબમાં લખે છે. તો લસા લેશો તો 7 ગુણ્યા 700. 11 માંથી જો અહીં 7 ગુણ્યા 700, 1100 માંથી 700 જાય તો કેટલા? 400 ના છેદમાં 7 સેન્ટીમીટર નો વર્ગ. આ પણ જવાબ છે માન્ય. એ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે હું 400 ના છેદમાં 7 સેન્ટીમીટર નો વર્ગ. અથવા તમારે એને પોઈન્ટમાં ફેરવવું હોય તો બોલો કેટલો આવશે? 57.14 સેન્ટીમીટર નો વર્ગ. એટલે આપણે તો પોઈન્ટમાં જવાબ આપવાનો. આ કહે છે પૂર્ણાંકમાં જવાબ નહીં આપો તો હાલશે. પાઠ્યપુસ્તકો આ જવાબ લખે છે તો આ એટલે સુધી તો લખવાનું જ છે, પણ આપણે આ ન લખો તો મને સીધું આનું 1100 ને 7 વડે ભાગી નાખો અને પછી બહુ બાદ કરો તો તમને સીધું મળી જાય 57.14 સેન્ટીમીટર નો વર્ગ. તો ખ્યાલ પડ્યો વિદ્યાર્થી? જો બહુ નાનો અમથો દાખલો છે. પાઠ્યપુસ્તકો આને કંઈક બહુ લાંબી રીતે ગણે છે. કદાચ આ બોર્ડમાં આમ હમાય એ રીતે ગણ્યો નવનીત વાળો દાખલો, પણ આપણે એ રીતે દાખલો ગણતા નથી. એનો તમને સમજાઈ દઉં. એને શું કર્યું ખબર છે? પાઠ્યપુસ્તક વાળાએ આને નંબર આપી દીધા. 1 જોજો 2 આ 3. પાઠ્યપુસ્તક વાળા કેમ ગણે? એના નંબર આપી દીધા 1 2 3 4. એની પહેલા શું કર્યું ખબર છે? આ ચોરસના ABCD ચોરસ છે ને, પહેલા એવું કર્યું ચોરસના પહેલા 1 અને 3 ભાગનું ક્ષેત્રફળ શોધ્યું. નવનીત વાળા કેમ ગણે છે જોજો, ખાલી સમજાઈ દો. એ રીતે ગણાતો નથી, બહુ લાંબો દાખલો થાય છે. નવનીત વાળા શું કર્યું? ખાલી ભાગ છે ને ક્રમાંક આપી દીધા. પહેલા 1 2 3 ને 4. પહેલા એને લખ્યું 1 અને 3 ભાગનું ક્ષેત્રફળ. એટલે આ બે ભાગ ખાલી ભાગ છે ને, 1 અને 3 ભાગ. એક ભાગ એટલે આ ખાલી ભાગ ને 3 ભાગ એટલે આ ખાલી ભાગ. પહેલા એને લખ્યું 1 અને 3 ભાગનું ક્ષેત્રફળ. 1 અને 3 ભાગનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો એની આખા ચોરસના ક્ષેત્રફળમાંથી આ બે અર્ધવર્તુળો અને આ બે અર્ધવર્તુળોના ક્ષેત્રફળ બાદ કરી દીધા. તો બે અર્ધવર્તુળ અહીં નામ આપી દીધું AOD અને અર્ધવર્તુળો BOC નું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળમાંથી બાદ કરી દીધા. એટલે કે ચોરસનું ક્ષેત્રફળ એટલે L વર્ગ માઈનસ 2 ગુણ્યા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય વર્ગના છેદમાં 2. એટલે જો આખા ચોરસના ક્ષેત્રફળમાંથી અર્ધવર્તુળ AOD ને અર્ધવર્તુળ BOC નું ક્ષેત્રફળ બાદ કરી દીધું. અહીંયા કેન્દ્ર નામ આપી દીધું O. તો આપણને 1 અને 3 ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. પછી જ્યારે 2 અને 4 ભાગનું ક્ષેત્રફળ શોધવાનું થાય તો આખા ચોરસના ક્ષેત્રફળમાંથી અહીંયા નામ આપી દીધું કેન્દ્રને O એટલે AOC અને DOC એવા બે અર્ધવર્તુળોના ક્ષેત્રફળ બાદ કરી દીધા. એટલે આખા ચોરસના ક્ષેત્રફળમાંથી AOC અને DOC નું ક્ષેત્રફળ બાદ કર્યું એટલે આપણે મળી ગયું 2 અને 4 ભાગનું ક્ષેત્રફળ. પછી 1 2 3 4 ભાગના ક્ષેત્રફળનો સરવાળો કેમ નાખ્યો? બે નું જે ક્ષેત્રફળ મળ્યું એ 1 2 3 4 ચારે ખાલી ભાગનું ક્ષેત્રફળ મળ્યું એને પાછું આખા ચોરસના ક્ષેત્રફળમાંથી 1 2 3 4 ખાલી ભાગનું ક્ષેત્રફળ બાદ કરો તો રંગીન ભાગનું ક્ષેત્રફળ મળ્યું. ખ્યાલ આવ્યો? ફરી વખત સમજાય તો જોઈ લો. પહેલા શું કર્યું એ લોકોએ? નવનીત વાળાએ ABCD આ રીતે આખી દોરી હતી અને ભાગ આપી દીધા નામ 1 2 3 ને 4. તો પહેલા અહીં 1 અને 3 ભાગનું ક્ષેત્રફળ બરાબર શું કર્યું? આખા ચોરસના ક્ષેત્રફળમાંથી એક અર્ધવર્તુળ ને એક અર્ધવર્તુળ એટલે કે બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દીધું તો
1 અને 3 ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. જેટલું 1 અને 3 ભાગનું ક્ષેત્રફળ મળે આમ તો એટલું જ 2 અને 4 ભાગનું ક્ષેત્રફળ મળે. પછી 2 અને 4 ભાગનું ક્ષેત્રફળ માટે શું કરવું? આખા ચોરસના ક્ષેત્રફળમાંથી આ બે અર્ધવર્તુળો અહીં કેન્દ્રને O નામ આપી દીધું. AOB અને DOC નું ક્ષેત્રફળ બાદ કરી દીધું એટલે 2 અને 4 ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. પછી 1 2 3 4 ભાગના ક્ષેત્રફળનો સરવાળો કરી નાખ્યો બે નો. જે મળ્યું એ ખાલી ચારે ભાગના ક્ષેત્રફળનો સરવાળો મળી ગયો. એ ચારે ખાલી ભાગના ક્ષેત્રફળનો સરવાળો મળ્યો. એના આખા ચોરસનું ક્ષેત્રફળ એટલે 10 ગુણ્યા 10 ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ આવશે 4 માંથી ચારે ભાગના ખાલી ભાગના ક્ષેત્રફળનો સરવાળો બાદ કર્યો તો તમને ઈ મળશે જવાબ આ જ મળશે 57.14. પણ મેં તમને અલગ રીતે દાખલો ગણાવ્યો અને આ દાખલો મને વિદ્યાર્થીઓએ જ કીધેલો છે કે આ રીતે ગણી શકાય. જે મેં તમને આ સમજૂતી આપી છે હું પહેલા એ જ રીતે ગણાતો ઘણા બધા વર્ષ સુધી. પણ કોઈ હોશિયાર વિદ્યાર્થી કાળજીવાળા વિદ્યાર્થી મને કીધું કે સાહેબ એક ચોરસ છે એમાં ચાર અર્ધવર્તુળો પહેલું બીજું ત્રીજું ચોથું તો પ્રત્યેક જે રંગીન ભાગ છે ડબલ વાર આવે છે એટલે કે સાહેબ ચાર અર્ધવર્તુળોના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરજો તો આ રંગીન ભાગ છે ડબલ વાર આવે છે એટલે રંગીન ભાગ વધે એટલે એનું ક્ષેત્રફળ આપણે સીધું મળી જાય. તો ખ્યાલ પડ્યો વિદ્યાર્થી? આ હાવ સરળ દાખલો છે, ગોખવા નથી. ફરી વખત તમને સમજાઈ દઉં કે ભાઈ આ દાખલામાં રંગીન ભાગનું ક્ષેત્રફળ એટલે શું? તો કે તમે આપણે કીધું હતું કે ABCD એક ચોરસ છે 10 સેન્ટીમીટર બાજુવાળો અને ચોરસની અંદર ચાર અર્ધવર્તુળો એ રીતે દોરેલા છે કે ચોરસની બાજુ અર્ધવર્તુળનો વ્યાસ હોય. જો પહેલો અર્ધવર્તુળ દોર્યું, હવે બીજો અર્ધવર્તુળ દોરશું તો એટલો ભાગ હતો આ રંગીન ભાગ. એ પહેલા અર્ધવર્તુળમાં આવ્યો અને બીજા અર્ધવર્તુળમાં આવ્યો. જો પછી ત્રીજું અર્ધવર્તુળ જ્યારે આપણે દોરશું ત્યારે શું થશે? જો તો આ રંગીન ભાગ છે એટલો ભાગ એ બીજા અર્ધવર્તુળમાં આવ્યો અને ત્રીજા અર્ધવર્તુળમાં આવ્યો. પછી ચોથું અર્ધવર્તુળ એટલે કે AD વ્યાસવાળું અર્ધવર્તુળ દોરશું ત્યારે આ રંગીન ભાગ છે ત્રીજા અર્ધવર્તુળમાં આવ્યો અને ચોથા અર્ધવર્તુળમાં આવ્યો. જો પછી આ આટલો રંગીન ભાગ છે એ ચોથા અર્ધવર્તુળમાં આવ્યો અને પહેલા અર્ધવર્તુળમાં આવ્યો વિદ્યાર્થીઓ. તો એનો અર્થ એવો કે આ રંગીન ભાગ છે આપણે ચોરસની ચારે બાજુને વ્યાસથી જ આપણે ચાર અર્ધવર્તુળો દોર્યા. રંગીન ભાગ તો ડબલ વાર આવ્યો. એનો અર્થ એવો કે ચાર અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરજો તો આ રંગીન ભાગ ડબલ વાર આવ્યો એનું ક્ષેત્રફળ તો બાકી વધે. એટલે આપણે સીધું એ રીતે ક્ષેત્રફળ મેં તમને ગણાવ્યું. આ તમને કોઈ નવનીતમાં કે પાઠ્યપુસ્તકમાં આ રીતે ગણેલો દાખલો નહીં જોવા મળે પણ આપણી એક પદ્ધતિ છે, કોઈ વિદ્યાર્થી આ શોધેલી છે અને હું તમને એને આધારે આ દાખલો સરળ કરીને તમને ગણાવ્યો તો યાદ રાખો. આ દાખલામાં રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે પહેલો અર્ધવર્તુળ, બીજો, ત્રીજો, ચોથો આ ચાર અર્ધવર્તુળોના ક્ષેત્રફળમાંથી આખા ચોરસનું ક્ષેત્રફળ બાદ કરીએ તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ વધે. જો તો વિદ્યાર્થી આ દાખલો છે તમને રકમ ફેરવીને પણ પરીક્ષામાં પૂછી શકે, ગમે રીતે પૂછે તો આપણને આવડવો જોઈએ. અને મેં તમને પહેલા કીધું જૂના ગણિતનો આ દાખલો તો વેરી આઈએમપી દાખલો છે, ટેસ્ટમાં પણ તમને પૂછીશ, બોર્ડમાં પણ પૂછાયો છે એટલે ખ્યાલ રાખજો. જો વિદ્યાર્થી આપણે પહેલા ટાઈપનો જે દાખલો હતો એમાં એક ચોરસની અંદર ચાર અર્ધવર્તુળ દોરેલા હતા. જ્યારે આ દાખલામાં હાવ એની જેવો નથી પણ કંઈક એની જેવો છે. આમાં એક ચોરસની અંદર બે વૃત્તાંશો કે વર્તુળના ચોથા ભાગ દોરેલા છે. જો ઓલામાં એક વર્તુળની અંદર આગળના દાખલામાં શું તો જો તો એમાં એક ચોરસની અંદર પહેલા દાખલામાં એક ચોરસની અંદર ચાર અર્ધવર્તુળ દોરેલા હતા ને. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ રીતે. જ્યારે આ દાખલામાં આ બીજા દાખલામાં એક ચોરસમાં 8 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ છે, બે વૃત્તાંશ દોરેલા છે. જો વર્તુળના ચતુર્થાંશ કીધી, વર્તુળનો ચોથો ભાગ કયો કે વર્તુળનો ચોથો ભાગ છે ને એ આપણને ખબર છે. વર્તુળનો તમે વર્તુળ હોય આ એનો ચોથો ભાગ છે એ શું થઈ જાય? જો તો વૃત્તાંશ થાય ને. વર્તુળનો ચતુર્થાંશ કીધો, ચોથો ભાગ છે એ શું થઈ જાય? ખરેખર બે ત્રિજ્યા અને એનો ચાપથી બને. વર્તુળનો ચતુર્થાંશ છે એ શું થશે? એ વૃત્તાંશ જ થાય છે. તો અહીંયા શું કીધું? જો આપણે આકૃતિમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશની ભાગના પ્રદેશના ક્ષેત્રફળની ગણતરી કરો. આકૃતિમાં એક ચોરસ છે એમાં બે
વર્તુળના સામાન્ય ચતુર્થાંશ એટલે કે બે જુદા જુદા વર્તુળના ચતુર્થાંશ આપણે જો દાખલા તરીકે હું તમને એક છે એક માની લ્યો કે 8 સેન્ટીમીટર ત્રિજ્યા આ પણ 8 સેન્ટીમીટર છે અહીંયા 8 સેન્ટીમીટર છે બરાબર છે આ બે 8 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું ત્રિજ્યા છે હવે એનો આપણે હું તમને ચાપ દોરીશ તો કેમ દોરાજો તો આમ દોરાશે તો મેં પહેલો 8 સેન્ટીમીટર આ માની લો કેન્દ્ર છે આપણું 8 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું એક આ બે આપણે વર્તુળનો ચોથો ભાગ દોર્યો આ જો તમે ભૂલી જાવ એટલો ભાગ આ ભાગને જો તમે નો ધ્યાનમાં લ્યો તો શું થઈ ગયું આ 8 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો વર્તુળનો ચોથો ભાગ થઈ ગયો અહીંયા કેન્દ્ર હું લીધું મેં આ બિંદુ લીધું હવે એ જ રીતે હું કરીશ જો તો એ જ રીતે હું આ બિંદુને લઈને આ બિંદુ અહીંયા કોઈ પણ નામ આપી દો તમે અહીંયા આકૃતિમાં નામ નથી આપ્યું એટલે મેં નથી આપ્યું તમને એમ થાય છે આમ અહીંયા આપ્યું છે ને આપણે નામ આપ્યા છે વાંધો નહીં આ ડી બિંદુ લઈ લીધું A B અને C પહેલા મેં B ને કે કેન્દ્ર લઈને 8 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને આપણે ચાપની લંબાઈ દોરી હતી તારે તે મળ્યું પછી શું કર્યું આપણે જો તો D ને કેન્દ્ર લઈને કેટલી ત્રિજ્યા તો કે આ પણ ચોરસ છે એટલે આ પણ 8 સેન્ટીમીટર થાય છે પછી હું D ને કેન્દ્ર લઈને 8 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને ચાપ દોરીશ તો કેવું દોરાશે જો તો આવું દોરાશે એટલે આ રંગીન ભાગ છે જો ને આ તમને દેખાય ને એ રંગીન ભાગ જો બે વર્તુળના ચોથા ભાગના હોય તમે જો કલ્પના કરો આ રંગીન ભાગ છે ને દાખલા તરીકે જો તો પહેલો આપણે 8 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને દોર્યો તો ત્યારે એટલો ભાગ આવ્યો તો રંગીન ભાગ એમાં પછી D ને કેન્દ્ર લઈને આપણે જ્યારે વર્તુળનો ચતુર્થાંશ દોર્યો ત્યારે પણ આ રંગીન ભાગ આવ્યો એનો અર્થ એવો છે કે રંગીન ભાગ કેટલી વાર આવ્યો જો બે વખત આવ્યો તો આમાં કઈ રીતે તમે ક્ષેત્રફળ લેશો તો તરત વિદ્યાર્થીઓ આપણને ખબર પડી જશે કે જો તો પહેલો વર્તુળનો ચતુર્થાંશ જો એટલો થયો આ ભાગ પહેલો ચતુર્થાંશ એટલે જો B ને કેન્દ્ર લઈને 8 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને તમે દોરો તો એટલો ભાગ મળ્યો આપણે એટલો આ બે ત્રિજ્યા બરાબર છે પછી જ્યારે D ને કેન્દ્ર લઈને 8 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને જ્યારે આપણે ચાપ દોર્યો તો આ ભાગ મળ્યો તો આપણને ખબર પડી કે રંગીન ભાગ 2 માં આવ્યો તો આ બે વર્તુળના ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી કોનું ક્ષેત્રફળ બાદ કરી દેશો ચોરસનું ક્ષેત્રફળ બાદ કરી દેશો એટલે આ ભાગ એક રંગીન ભાગ અને આ ખાલી ભાગ જતો રહેશે તો આ ડિઝાઇન વાળો ભાગ છે બે માં આવ્યો તો એટલે આપણને કોનું ક્ષેત્રફળ મળી જશે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે તો પહેલા અહીં ગ્રીન લાઈન ના દાખલામાં હું નકશો જોવો તો કયો તો અહીં બોલો અહીં ગ્રીન આ દાખલા માટે આપણે પહેલા લઈ લો પહેલા લખો ચોરસની બાજુની લંબાઈ L બરાબર જો તો વિદ્યાર્થીઓ ચોરસની બાજુની લંબાઈ L બરાબર કેટલા જો આપણે આકૃતિમાં આપેલા છે કેટલા લેશો આપણે તો 8 સેન્ટીમીટર બરાબર છે પછી બીજું શેની જરૂર પડશે આમાં તો કે ત્રિજ્યાની જરૂર પડશે વર્તુળના ચતુર્થાંશમાં બરાબર છે તો ત્રિજ્યા વર્તુળના ચતુર્થાંશની ત્રિજ્યા વર્તુળના ચતુર્થાંશની ત્રિજ્યા r બરાબર જો તો વર્તુળનો ચતુર્થાંશ છે આ જો કઈ રીતે વર્તુળનો ચતુર્થાંશ તો કે આ બે ત્રિજ્યા અને એને અનુરૂપ ચાપ એટલે મેં તમને કીધું કે આ ભાગ જો તમે ભૂઈ નાખો અહીંથી એટલી બાજુ ને અહીંથી એટલે સુધી બાજુ તો તમને તરત ખબર પડશે કે AB ને BC એ ત્રિજ્યા થશે અને આ ભાગ આખો ભાગ છે વર્તુળનો ચોથો ભાગ તમને દેખાશે તો વર્તુળના ચતુર્થાંશની ત્રિજ્યા r બરાબર કેટલા તો ત્રિજ્યા આપણે ચોરસની બાજુ જેટલી લીધી ને તો એ વર્તુળના ચતુર્થાંશની ત્રિજ્યા પણ 8 સેન્ટીમીટર ખબર પડી તમને કે જો ખરેખર જોઈએ હું તમને એક વખત આકૃતિ દોરી દઉં તો તમને ખ્યાલ પડશે હું કહેવા માંગે છે આપણે રકમમાં શું કીધું જો આકૃતિમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશ આ જે રંગીન ભાગ છે ને આકૃતિમાં દેખાય ઈ આ ચોરસમાં જ્યારે તમે બે વર્તુળના ચતુર્થાંશ દોરશો 8 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા બરાબર છે 8 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા તો સામાન્ય ચતુર્થાંશ ની ભાતના પ્રદેશ જે સામાન્ય ચતુર્થાંશ મળે એની આપણે ભાતનો જે આપણે બે વર્તુળમાં ચતુર્થાંશ દોરશું બે માં જે સામાન્ય ભાગ આવશે આ ડિઝાઇન એનો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો જો પહેલા આપણે નામ આપી દેવામાં A B C ને D પહેલા હું D ને કેન્દ્ર લઈને B ને કેન્દ્ર લઈને
વર્તુળનો ચતુર્થાંશ દોરીશ. કેટલા સેન્ટીમીટર ત્રિજ્યાનો? તો આપણે ખબર છે 8 સેન્ટીમીટર ત્રિજ્યા. અહીં કેટલી ત્રિજ્યા લઈ લો? તો અહીં કેટલી ત્રિજ્યા લઈ લો? તો આ રીતે દોરાશે. તો પહેલો વર્તુળનો ચતુર્થાંશ થઈ ગયો. તો આ પછી એ જ રીતે d ને કેન્દ્ર લઈ લે. 8 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને વર્તુળનો ચતુર્થાંશ દોરીશ. તો અહીં કેન્દ્ર લઈશ 8 સેન્ટીમીટર ત્રિજ્યા લઈશ. તો આમ દોરાશે. તો આ રીતે એટલો દોરાશે. તો આ રંગીન ભાગ છે એ શું થયું? જો તો રંગીન ભાગ છે પહેલો ચતુર્થાંશ દોર્યો એમાં આવ્યો, અને આ બીજો d ને કેન્દ્ર લઈને 8 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને બીજો ચતુર્થાંશ દોર્યો એમાં પણ રંગીન ભાગ આવ્યો. એનો અર્થ શું છે કે રંગીન ભાગ છે બે ચતુર્થાંશમાં આવ્યો. તો આપણે રંગીન વર્તુળના બે ત્રિજ્યાવાળા સામાન્ય ચતુર્થાંશના ભાગના ક્ષેત્રફળની ગણતરી કરો. એટલે કે રંગીન પ્રદેશમાં આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો આ બે ચતુર્થાંશ, પહેલો ચતુર્થાંશ એટલો, પછી બીજો ચતુર્થાંશ એટલો. તો રંગીન ભાગ બે માં આવ્યો. એટલે કે બે વર્તુળના ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી આપણે આખા ચોરસનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આપણે સીધું રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. બરાબર છે? તો જુઓ તો લખો એ રીતે. હવે આમાં આપણે ચોરસના બધા ખૂણા કેવા હોય છે? કાટખૂણા. આ દાખલો બે રીતે ગણી શકાય છે. બરાબર છે? કે બે વર્તુળના ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરો. બરાબર છે? અથવા બે વૃત્તાંશ કહી શકાય ને. જો તો વર્તુળનો ચતુર્થાંશ છે શું છે? વૃત્તાંશ પણ છે ને. જો તો આ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ થાય. બે પેલો વૃત્તાંશ તમે આ માની લો, બીજો વૃત્તાંશ તમે આ. બે વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરો તો પણ આવે. બરાબર છે? તો જો તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ લખો. રંગીન પ્રદેશનું, અથવા તમે આખું લખો. તમે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ લખો તોય વાંધો નહીં. નકર બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશના ભાગના પ્રદેશના ક્ષેત્રફળ બરાબર. તો એમ લખો. બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશની ભાતના પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર. તો શું થશે? જો તો બે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ બરાબર છે. બે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ થશે. કારણ કે જો આપણે કીધું છે કે આ વર્તુળનો આપણે ચતુર્થાંશ દોર્યો છે. તો વર્તુળનો ચતુર્થાંશ 2 ગુણ્યા શું થશે? 1 ચતુર્થાંશ પાયા વર્ગ માઈનસ, એટલે કે બે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ માઈનસ શું આવશે? જો તો કારણ કે આપણે ખબર છે 1 ચતુર્થાંશ દોરશું તો એટલો ભાગ આવશે, પછી બીજો વર્તુળનો ચતુર્થાંશ દોરશું ત્યારે પાછો એટલો ભાગ આવશે. એટલે રંગીન ભાગ આપણે ખબર પડે ડબલ આવ્યો. તો આપણે કીધું બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશના ભાતના પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર બે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ. બરાબર છે? એટલે કે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ ગુણ્યા 2, કારણ કે બે ચોથા ભાગ આવ્યા. આ પહેલો આપણે જ્યારે પહેલો ચતુર્થાંશ દોર્યો ત્યારે એટલો, પછી બીજો ચતુર્થાંશ દોર્યો d ને કેન્દ્ર ત્યારે એટલો. એટલે કે બે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ માઈનસ શું કરશું? આખા ચોરસનું ક્ષેત્રફળ, એટલે કે માઈનસ L2. તમે એકવાર હું ટૂંકમાં ગણો તો તમે શબ્દોમાં લખી નાખજો. 2 ગુણ્યા વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ માઈનસ ચોરસનું ક્ષેત્રફળ. આપી દો સાદુરૂપ. 2 ગુણ્યા 1/4 ગુણ્યા પાઈની કિંમત જો તો આપી છે કાઈ નથી આપી તો શું લેશું આપણે? 22 સપ્તમાંશ ગુણ્યા જો તો ત્રિજ્યા r. ત્રિજ્યા કેટલી છે? જો તો કે આપણે વર્તુળમાં જ્યારે ચતુર્થાંશ દોર્યો ત્યારે ત્રિજ્યા આપણે ખબર છે, આપણે ચોરસની બાજુની લંબાઈ જેટલી લીધી એટલી ત્રિજ્યા AD કયો કે BC કયો કે CD કયો કે DA કયો જે કયો હોય, વર્તુળની ત્રિજ્યા આપણે ચોરસની બાજુની લંબાઈ જેટલી લીધી એટલે કેટલા લઈશું? 8 ગુણ્યા 8. બરાબર છે? જો તો 1 ચતુર્થાંશ ગુણ્યા પાઈની કિંમત 22 ચતુર્થાંશ ગુણ્યા r નો વર્ગ 8 ગુણ્યા 8. બરાબર છે? તાળો મેળવી લેવાનો. આમાં ઘણી વખત કહેતો આંકડો લખવો ભૂલી જાય, ઘણી વખત છેદ લખવો ભૂલાઈ જાય. બરાબર છે? એટલે તાળો મેળવી લેવો. જો 2 ગુણ્યા 1 ચતુર્થાંશ પાઈની કિંમત 22 ચતુર્થાંશ r નો વર્ગ ત્રિજ્યા જો તો કેટલી છે? ચતુર્થાંશની ત્રિજ્યા 8 છે એટલે 8 ગુણ્યા 8 માઈનસ ચોરસનું ક્ષેત્રફળ. તો અહીં ચોરસનું ક્ષેત્રફળ કેટલું? તો આપણને ખબર છે કે ચતુર્થાંશની જે ત્રિજ્યા છે એ ચોરસની બાજુની લંબાઈ છે એટલે 8 ગુણ્યા 8. આપી દો સાદુરૂપ. જો તો 2 * 2
2 દુ 4 પછી 2 કેટલા 11 તો 11 ગુણ્યા 8 ગુણ્યા 8 હવે આગળ ભાગ ક્યાં રચો 11 ગુણ્યા 64 કેટલો ગુણાકાર આવશે બોલો 68 ગુણ્યા 11 કરો બાજુમાં ગુણાકાર 64 ગુણ્યા 11 જોઈ લો 100 કેટલા 704 જો તો અંશનો ગુણાકાર મળી ગયો 11 ગુણ્યા 8 ગુણ્યા 8 એટલે 64 ગુણ્યા 11 તો ગુણાકાર 704 ના છેદમાં 7 માઈનસ અહીંયા 8 ગુણ્યા 8 એટલે કેટલા 64 હવે આપણે ખબર છે આપણે બે રીતે જવાબ લખી શકીએ પોઈન્ટમાં પણ જવાબ લખી શકીએ અને પાઠ્ય પુસ્તકમાં બને ત્યાં સુધી અપૂર્ણાંકમાં જવાબ આપે છે તો પહેલા આપણે અપૂર્ણાંકનો જવાબ લખવો છે તો જોડો 704 ના છેદમાં 7 માઈનસ અહીં છેદમાં 1 લઈ લો તો અહીં છેદમાં 7 છે અહીં છેદમાં 7 લાવવો પડશે તો અહીં છેદને 7 વડે ગુણશો એટલે અંશને પણ 7 વડે ગુણો તો કેટલા આવશે 448 હવે 704 જો છેદ સમાન થઈ ગયા તો 704 માંથી 448 બાદ કરજો કેટલા આવશે 256 ના છેદમાં 7 એકમ સેન્ટીમીટર છે ને સેન્ટીમીટર નો વર્ગ તો આ વર્તુળના આ જે આ ચોરસની અંદર જે બે વર્તુળના આપણે ચતુર્થાંશ દોર્યા છે એટલે કે ચોરસની અંદર જે વર્તુળના બે ચોથા ભાગ તો આપણે કેમ ચોથો ભાગ જોતો પહેલો ચોથો ભાગ આ અને બીજો ચોથો ભાગ આપણે ડી ને કેન્દ્રની દોર્યો વર્તુળના ચતુર્થાંશના સામાન્ય ભાગ જે છે એટલે કે રંગીન ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે મળી ગયું 256 ના છેદમાં 7 સેન્ટીમીટર વર્ગ પાઠ્ય પુસ્તકમાં આ જવાબ આપેલો છે પણ આપણે સતત એને પોઈન્ટમાં ફેરવી દેવાનો 256 ને 7 વડે ભાગી નાખો 36.57 સેન્ટીમીટર નો વર્ગ તો ખ્યાલ પડી ગયો વિદ્યાર્થીઓ જો પહેલો દાખલો તો એમાં શું હતું કે એક વર્તુળની અંદર એક ચોરસની અંદર 4 અર્ધ વર્તુળો હતા તો એમાં રંગીન ભાગના જે ડબલ વાર આવતું હતું તો એમાં શું કર્યું આપણે એમાં 4 અર્ધ વર્તુળના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કર્યું આ દાખલો કંઈક એને જેવો જ તે ચોરસમાં આમાં શું હતા બે વર્તુળના ચતુર્થાંશ હતા જો કેવી રીતે બે વર્તુળના ચતુર્થાંશ કારણ કે પેલો બી ને કેન્દ્રની તમે જ્યારે ચાપ દોરશો તો આપણે ચોથો ભાગ મળ્યો પછી રીતે બી ને કેન્દ્ર લઈને 8 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને ચાપ દોરશો તો આ ચોથો ભાગ મળ્યો એટલે કે બે ચોરસની અંદર બે વર્તુળના ચતુર્થાંશ આપણે દોરીએ તો આ રંગીન ભાગ છે એ સામાન્ય ચતુર્થાંશ એટલે આ રંગીન ભાગ 2 માં આવ્યો તો સામાન્ય ચતુર્થાંશની ભાતના પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો કે 2 ગુણ્યા વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ માઈનસ ચોરસનું ક્ષેત્રફળ અહીંયા વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ તમે કયો ધ્યાન રાખો આ વર્તુળનો ચતુર્થાંશ છે એના ચોથા ભાગનું ક્ષેત્રફળ કયો અથવા અહીં તમે બીજું પણ સૂત્ર વાપરી શકો ખ્યાલ છે તમને શું વાપરી શકાય અહીંયા વર્તુળના અહીંયા કારણ કે વર્તુળનો ચતુર્થાંશ કયો એ વૃત્તાંશ કયો ને જોઈ લો વૃત્તાંશ એટલો ભાગ છે આપણને ખબર છે વૃત્તાંશ કયો તો અહીંયા પાયલ વર્ગ થીટાના છેદમાં 360 એ પણ તમે સૂત્ર વાપરી શકો આમાં થીટા આપણે લેવા પડશે ક્યાંથી થીટા લેવું તો કે ચોરસના બધા ખૂણા કાટખૂણા હોય છે એ નિયમ પ્રમાણે તો વિદ્યાર્થીઓ આ દાખલો તમને રકમ ફેરફાર કરીને કદાચ પૂછે તો પણ આપણને આવડવો જોઈએ નવનીત વાળાએ કંઈક અલગ રીતે જો વિદ્યાર્થીઓ આપણે આજના વિડિયો લેક્ચરમાં જે બે અતિ મહત્વના દાખલા ભણ્યા એ બે દાખલા આપણે વેરી આઈએમપી દાખલા આપ્યા એના આધારિત જે બે દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા છે એની જેવા છે કોઈ ફેરફાર નથી ખાલી થોડીક રકમમાં ફેરફાર કર્યો છે એ ટાઈપના બે દાખલા એટલા માટે તમને હોમવર્કમાં આપ્યા છે કે ખૂબ અગત્યના છે જો તમે આ બે દાખલાને બરોબર ગણજો હોય તો ઓલા દાખલા બે દાખલા પહેલા આ રીતના ભણ્યા છે એક રીતે તમને આ દાખલા સરસ રીતે આવડી જશે જો પહેલો દાખલો આકૃતિમાં 16 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશના ભાતના પ્રદેશના ક્ષેત્રફળની ગણતરી કરો 16 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશની ભાતના પ્રદેશના ક્ષેત્રફળની ગણતરી કરો જો અહીંયા 16 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો જો તો પહેલું ચતુર્થાંશ શું થાય જો 16 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો બી ને કેન્દ્ર લઈને જો પહેલું ચતુર્થાંશ બી ને કેન્દ્ર લઈને આ બે ત્રિજ્યા AB અને BC અને આ ચાપ એટલે એટલો ભાગ આવશે બે AB અને BC બે ત્રિજ્યા 16 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ચાપ દોરશો એટલે એટલો ભાગ આવશે કેમ પડ્યો પછી ડી ને કેન્દ્ર લઈને 16 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને આપણે ચાપ દોરશો એટલો ભાગ આવશે તો આપણે ખ્યાલ પડ્યો કે રંગીન ભાગ બે ચતુર્થાંશમાં આવ્યો જો
આપણે કીધું ગોળ આકૃતિમાં 16 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશના ભાતના પ્રદેશના ક્ષેત્રફળની ગણતરી કરો કે ભાઈ પહેલો ચતુર્થાંશ આપણે AB ને BC ત્રિજ્યાવાળો 16 સેન્ટીમીટર વાળો દોર્યો એટલે એટલો મળ્યો તો એમાં આ ખાલી ભાગ રંગીન ભાગ આવ્યો બીજું D ને કેન્દ્ર લઈને આપણે ચતુર્થાંશ દોર્યો તો DA ને DC ત્રિજ્યાવાળો એટલો ભાગ તો એમાં પણ આ ખાલી ભાગને રંગીન ભાગ આવ્યો એટલે રંગીન ભાગ ડબલ વાર આવ્યો એટલે એ રંગીન ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણને ખબર છે કે અહીં રંગીન ભાગનું એટલે કે સામાન્ય બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશની ભાતના પ્રદેશના ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો શું કરવું પડે તો કે બે વર્તુળના ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી આખા ચોરસનું ક્ષેત્રફળ બાદ કરવું પડે તો શું આવશે સૂત્ર બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશના ભાતના પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે શું આવશે એટલે કે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ એટલે કે પાયા વર્ગના છેદમાં 4 ગુણ્યા 2 માઈનસ બે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ એટલે ખ્યાલ પડ્યો ને જો તો પહેલો AB ને BC ત્રિજ્યા B ને કેન્દ્રને આપણે દોર્યો તો એટલો ગુરુતાંશ થયો એટલે વર્તુળનો ચોથો ભાગ 6 કિલો ગુરુતાંશ તમે જે કહો પછી D અને DC ત્રિજ્યા વાળું 16 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને વર્તુળનો ચતુર્થાંશ દોરશો તો એટલો કયો તો રંગીન પ્રદેશ 2 માં આવ્યો તો એ સામાન્ય ભાગ છે બે વખત આવે એટલે કે બે વર્તુળના ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી કોનું ક્ષેત્રફળ બાદ કરશું ચોરસનું ક્ષેત્રફળ બાદ કરો બરાબર છે તો આપણને કોનું ક્ષેત્રફળ મળશે ખબર પડી જાય રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળશે કારણ કે આમાં બે ચતુર્થાંશ વર્તુળના ભાગ ભેગા કરેલા છે બે વર્તુળના ચોથા ભાગ તો આ પહેલો ભાગ ચોથો ભાગ અને આ બીજો વર્તુળનો ચોથો ભાગ બે ચોથા ભાગ ભેગા કર્યા એમાં રંગીન ભાગ ડબલ વાર આવ્યો એટલે કે બે વર્તુળના ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી આખા ચોરસનું ક્ષેત્રફળ બાદ કરશો તો આ ભાગ ડબલ વાર આવ્યો તો એનું ક્ષેત્રફળ મળશે બરાબર છે તો આમાંથી કઈ પાઈની કિંમત 22 સપ્તમ આવશે અને ત્રિજ્યા r કેટલો છે જોવો તો 16 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો 16 સેન્ટીમીટર લઈ લેશો અને ચોરસની બાજુનો લંબાઈ 16 તો આપણને એનો જવાબ મળી જશે બરાબર છે પછી બીજો દાખલો જોવો તો 14 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD ની પ્રત્યેક બાજુ વ્યાસ હોય તેવા અર્ધવર્તુળો આકૃતિમાં દોરેલા છે આપણને ખબર છે આ આકૃતિમાં ચાર અર્ધવર્તુળો છે આપણે જો દાખલો જો પહેલો અર્ધવર્તુળ કયો જોતો તો કે AB વ્યાસ વાળો બરાબર છે બીજો અર્ધવર્તુળ કયો તો કે BC વ્યાસ વાળો જો ત્રીજો અર્ધવર્તુળ કયો તો કે AC વ્યાસ વાળો બરાબર છે ચોથો અર્ધવર્તુળ કયો તો કે AD વ્યાસ વાળો બરાબર છે એટલે કે ચાર અર્ધવર્તુળો થી આકૃતિ બની છે મેં તમને આજના વિડિયો લેક્ચરમાં અથવા આજના વિડિયો લેક્ચરમાં જે ભણાવ્યું એમાં મેં તમને કીધું હતું કે ભાઈ પ્રત્યેક વખતે આ જ્યારે તમે વર્તુળમાં આ રીતે ચાર અર્ધવર્તુળ દોરશો એટલે રંગીન ભાગ ડબલ વાર આવશે ખ્યાલ જણ તમને કઈ રીતે રંગીન ભાગ ડબલ વાર ફરી વખત એક વાર જોઈ લો કઈ રીતે રંગીન ભાગ ડબલ વાર દાખલા તરીકે આ ચોરસ છે તો પહેલું AB ને વ્યાસ લઈને તમે અર્ધવર્તુળ દોરશો તો આમાં આવશે પછી BC ને વ્યાસ લઈને તમે અર્ધવર્તુળ દોરશો તો આટલો ભાગ રંગીન ભાગ છે એ પહેલા અર્ધવર્તુળમાં આવ્યો AB ને વ્યાસ લઈને પછી BC ને વ્યાસ લઈને તો એમાં પણ આવ્યો બરાબર છે એ જ રીતે ત્રીજો અર્ધવર્તુળ CD ને વ્યાસ લઈને અર્ધવર્તુળ દોરો તો એમાં આ ભાગ છે એ બીજા અર્ધવર્તુળમાં આવ્યો અને ત્રીજા અર્ધવર્તુળમાં આવ્યો બરાબર એ જ રીતે D ને વ્યાસ લઈને તમે અર્ધવર્તુળ દોરો તો આ ભાગ છે એ ત્રીજા અર્ધવર્તુળમાં આવ્યો અને ચોથા અર્ધવર્તુળમાં આવ્યો પછી આ ભાગ છે એ ચોથા અર્ધવર્તુળમાં આવ્યો અને પહેલા અર્ધવર્તુળમાં આવ્યો એટલે કે આપણને ખબર છે આમાં તમારામાં રંગીન પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો શું કરવાનું તો કે ચાર અર્ધવર્તુળોના ક્ષેત્રફળમાંથી કોનું ક્ષેત્રફળ બાદ કરી દેશો ચોરસનું ક્ષેત્રફળ બાદ કરી દેશો તો આ રંગીન ભાગ છે ડબલ વાર આવ્યો ઈ ભાગ વધશે કારણ કે ઈ ભાગ ડબલ વાર આવ્યો તો આમાં સૂત્ર શું વાપરશું 4 ગુણ્યા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ચાર અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી કોનું ક્ષેત્રફળ બાદ કરશું આખા ચોરસનું ક્ષેત્રફળ બાદ કરી દેશું તો આપણને આમાં રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય તો આમાં ત્રિજ્યા કેટલી આવશે જો અર્ધવર્તુળ માટે ચોરસની બાજુની લંબાઈ છે એ શું થશે અર્ધવર્તુળનો વ્યાસ છે એ આપણે કીધું છે 14 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD ની પ્રત્યેક બાજુ વ્યાસ હોય તેવા અર્ધવર્તુળ આ વ્યાસ છે તો ત્રિજ્યા કેવું આવશે લખવાનું કે અર્ધવર્તુળની ત્રિજ્યા બરાબર ચોરસની બાજુની લંબાઈના છેદમાં 2 14 ના છેદમાં 2 એટલે 7 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ લઈશું આની કિંમત આપેલી નથી તો 22 સપ્તમાંશ લઈ લઈશું અને L ચોરસની બાજુની લંબાઈ કેટલી 14 તો આપણને આમાં રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય વિદ્યાર્થીઓ આ બે દાખલામાં છે ને તમને ઘણી વખત એમ કે આ રંગીન પ્રદેશ છે એને રંગવાનો ખર્ચ આપી દે તમને
આમાં એમ કે રંગીન પ્રદેશને રંગવાનો ખર્ચ 1 સેન્ટીમીટરના રૂપિયા 100 લેખે કેટલો થાય? તો ખ્યાલ પડે ને, ક્ષેત્રફળ મળી જાય પછી તમારે શું ગણતરી કરવાની કે 1 સેન્ટીમીટર રંગવાનો ખર્ચ રૂપિયા 100, તો જેટલું ક્ષેત્રફળ મળે એટલા સેન્ટીમીટરને રંગવાનો ખર્ચ કેટલો? એ જ રીતે આમાંય તમને એમ પૂછી શકે કે 1 સેન્ટીમીટર રંગીન 1 સેન્ટીમીટર રંગીન પ્રદેશને રંગવાનો ખર્ચ રૂપિયા એટલો, બરાબર છે? એટલે તો જેટલું ક્ષેત્રફળ મળે એને રંગવાનો ખર્ચ કેટલો થાય? એટલે ખર્ચ પણ તમને ઘણી વખત 100 સેન્ટીમીટર નો ભાવ આપે. એક એવો પણ આમાં દાખલો પૂછાઈ ગયો બોર્ડમાં કે 100 સેન્ટીમીટર નો ભાવ આપી દો. 100 સેન્ટીમીટરને રંગવાનો ખર્ચ રૂપિયા દાખલા તરીકે આપી દે તમને 2000 રૂપિયા. તો લખો 100 સેન્ટીમીટર ને રંગવાનો ખર્ચ રૂપિયા 2000. તેથી આમાં જે ક્ષેત્રફળ મળે એટલા સેન્ટીમીટરને રંગવાનો ખર્ચ કેટલો? એટલે આમાં નવા ગણિતમાં એવા દાખલા નથી ખર્ચના, પણ જૂના ગણિતમાં આ દાખલામાં આ જે રંગીન ભાગ છે એને રંગવાના ખર્ચના પણ દાખલા આવતા, તો એ પ્રમાણે પણ પૂછી શકે આગળ તમે. તો તમારે ક્ષેત્રફળ મળે પછી તમારે ખર્ચ શોધવાનો રહે. તો વિદ્યાર્થીઓ આમાં આવા ટાઈપના દાખલા પ્રેક્ટિસ વર્કમાં આપેલા છે. પાઠ્યપુસ્તકમાં મેં તમને 2 દાખલા ગણાવી દીધા છે, પણ પ્રેક્ટિસ વર્ક માટેના દાખલા વધારાના આપેલા છે, તમે ગણજો. અને આ 2 દાખલા ખૂબ અગત્યના છે એટલે બરોબર તમે કાળજીથી યાદ કરજો.